અત્યારે ખબર ને કોણ આવ્યું છે મહેમાન એટલા બધા? એ કાંઈ નહીં, હું તો હમણાં બાયણા ગઈ હતી ઓલું દૂધની થેલી લેવા નીચે. હાથી હું કલ્યાણ દરવાજામાં એટલા બધા ચપ્પલ ક્યાંથી હું કહું કોણ આવ્યું છે એમ. ઠીક હા ત્યાં બધી મહેમાનની બસ હું કહું હમણાં જો મને ભેળા ધાબે મળ્યા પણ કાંઈ બોલ્યા નહીં એટલે હું કહું કંઈ ખબર નહીં હોય નો ચિંતા ના આવ્યા છે કા. હા ઠીક તેવું બનાવ્યું સા? હા એ તો મહેમાન આવે તો બનાવવું જ પડે ને. કંઈ કામ હોય તેજો ચકુડીને મોકલીશ. હા ના ના તો કાંઈ નહીં, આ તો હું કાંઈ કામ હોય કહેજો. ના તમે જો મને પહેલાં કીધું હોત ને તો હું નવરી થઈ જાત. હા તો હા એ તો ઠીક, પણ હું શું કહેતી તમને, હું કચરો કપડાં મૂકવીને આવતી રહી હતી પછી તમે ઓલા બેન આઈ હું વાત કરતા હતા એમાં મારે ઓલા બેન કંઈ વ્યવહાર નથી, કંઈ પૂછવાનું ના આવે એટલે તો હમણાં નવા હવા આવ્યા એટલે ના હું કોઈ એમ કંઈ મારું કંઈ નહોતા કહેતા ને એમ. હા ના જો હજી મારે કપડાં મૂકવીને આવીને પછી પોતા એક બાકી છે, બીજું કામ થઈ ગયું પછી હમણાં એને પપ્પા આવશે ચકોડીના તો રસોઈ બનાવવી પડશે ને. હા એટલે જ ને. ના રે ના તો હું કહું નવરી શું હતી આ લોકો નીચે જાઓ દૂધની થેલી લેતી આવું પછી બપોર પાછા એને પપ્પાને જવું હોય અને છોકરા સૂતા હોય લેવા કોણ જાય તેવું ગાયલો અત્યારે નવરી સુનતી લઈ આવું પછી એને પપ્પા આવીને જમીન ઘડીક વિહામાં ખાઈ લે પછી પાછા એને જવું હોય ને. હા એટલે ને હા હાથી હું કહું નીચે ઉતરતી હતી તો તમારા ઘર એટલા બધા ચપ્પલ જોયા હું કહું ચિંતાના એટલા બધા ચપ્પલ કેમ કોણ આવ્યું હોય છે હું તે કાંઈ સમાચાર નહોતા આવ્યા ને એમને આવ્યા. ઠીક કેટલાક દી રોકાવાના છે? ઓ એવું છે જમીન વહી જવાનું છે. હા હું કહું આપણે આમ બપોર પછી જાઉં છું પડે તેવું કહું તમારે આવવું હોય છે ને એમ પછી કાં મહેમાન આવ્યા તો વળી કેન્સલ થાય. ઓય મને એમ કે રોકાવાના છે તો વળી તમે ના આવો તો એમ. હા ઠીક. એ શીતલબેન વારેખાબેનને કેટલા બધા મહેમાન આવ્યા. ના ના હું જ ગઈ હતી હમણાં, હું એને કહેતી હતી હું કહું તમારે આવવું નથી પછી હું કહું બપોર પછી કે ના રે ના તો વહી જવાનું છે. આપણે જ ભાઈ પાડો ધરમ છે મેં પૂછ્યું કહું કાંઈ કામ હોય તો વળી કહેજો ચકોડી મોકલીશ. એટલે જ ને એ ઓની ઘૂસઘૂસ કરતી હતી ઉપર ધીમે વાળી પૂછતી હતી હું કહું હું ઓલી નવી આવી તને કહેતી હતી કે કાંઈ નહીં બધું પૂછતી હતી કે બધું શું કરવું એ માટે. ઠીક હા બાપા પંચાયત જજ્યું ને આપણે જ કાંઈ પંચાયત ના કરીએ પણ આ તો હું આપણી વાતો નહોતી કરતી ને એટલે. હા વળી કહેતા નહીં ઓલા બેન આવ્યા હતા ને કહેતા હતા બેમાં નહીં એમ. હા વળી તમને પૂછે તમે